તમને કભી લાગ્યું છે કે તમે ઘણો મહેનત કરો છો, પૈસા પણ કમાઓ છો, પણ મહિનાના એન્ડ સુધી પૈસા ક્યાં જતા રહે છે એ સમજતું નથી? આ પ્રોબ્લેમ ઘણા લોકોને હોય છે અને એનો રીઝન છે 5 કોમન ફિનાન્શિયલ મિસ્ટેક્સ. આજે આ વિડીયોમાં આપણે આ 5 મિસ્ટેક્સ વિશે વાત કરીશું જે 90% લોકો અનનોઇંગલી કરતા હોય છે. મિસ્ટેક 1, સેવિંગ ના કરવી. ઘણા લોકો એવું કરે છે, પહેલા બધો ખર્ચ કરે છે અને જો પૈસા બચે તો સેવિંગ કરે છે. પણ રિયાલિટીમાં રૂલ ઉલટો છે. પહેલા સેવિંગ કરો, પછી સ્પેન્ડિંગ કરો. એક્ઝામ્પલ તરીકે, જો તમારી સેલેરી 30,000 રૂપિયા છે, તો કમસે કમ 20% સેવિંગ સાઇડમાં મૂકી દેવું જોઈએ. મિસ્ટેક 2, ઇન્વેસ્ટમેન્ટ લેટ સ્ટાર્ટ કરવી. ઘણા લોકો વિચારે છે, પહેલા થોડો પૈસો જમા કરી લઈશું, પછી ઇન્વેસ્ટ કરીશું. પણ ઇન્વેસ્ટિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાઈમ. જો તમે 25 એજ પર ઇન્વેસ્ટ સ્ટાર્ટ કરો તો કમ્પાઉન્ડિંગનો ઇફેક્ટ ઘણો મોટો મળે છે. મિસ્ટેક 3, લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન. એટલે કે ઇન્કમ વધે તો ખર્ચ પણ વધી જાય. નવી સેલરી આવે એટલે નવો ફોન, થોડી ઇન્કમ વધે એટલે એક્સપેન્સિવ લાઇફસ્ટાઇલ. પણ આ હેબિટથી પૈસા કભી ગ્રો થતો નથી. મિસ્ટેક 4, ઇમરજન્સી ફંડ ના બનાવવું. લાઈફમાં કભી પણ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન આવી શકે છે. મેડિકલ પ્રોબ્લેમ, જોબ લોસ અથવા ઇમરજન્સી એક્સપેન્સ. જો ઇમરજન્સી ફંડ ના હોય તો લોકો લોન અથવા ક્રેડિટ કાર્ડ પર ડિપેન્ડ થઈ જાય છે. મિસ્ટેક 5, પાંચમી અને સૌથી ડેન્જરસ મિસ્ટેક છે ફાઇનાન્શિયલ નોલેજ ઇગ્નોર કરવી. સ્કૂલ અને કોલેજમાં ફિનાન્સ બહુ ઓછું શીખવાય છે, પણ લાઈફમાં પૈસા મેનેજ કરવું બહુ જરૂરી છે. જો તમે આ 5 ફાઇનાન્શિયલ મિસ્ટેક્સ અવોઇડ કરો તો તમે ધીમે ધીમે સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ લાઈફ બિલ્ડ કરી શકો છો. સેવિંગ કરો, ઇન્વેસ્ટિંગ સ્ટાર્ટ કરો અને ફિનાન્સ વિશે લર્નિંગ કન્ટિન્યુ રાખો. જો તમને ફિનાન્સ અને ઇન્વેસ્ટિંગ વિશે આવા સિમ્પલ વિડીયોઝ ગમતા હોય તો ગ્રો વિથ પૈસા ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર